ની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. વાહ, અદ્ભુત, સુંદર વૃક્ષ, સુંદર વૃક્ષો. વાહ ભાઈ વાહ. હા, એને જોયા જ કરીએ, એની સાથે જોડાયા જ કરીએ, એને માણ્યા જ કરીએ. આ પ્રકૃતિ સાથે જ્યારે તમે રહો ને ત્યારે તમને ખ્યાલ આવે કે તમારે કોઈ એક રિધમમાં, કોઈ એક સંગીતમાં, કોઈ એક લયમાં, કોઈ એક ગતિમાં એવી રીતે રહેવાનું છે કે જેમાં તમે આનંદ કરતા રહો, નાચતા કૂદતા રહો, માણતા રહો. જો બધું જ સંગીતમય છે. બધું જ એના પ્રમાણે સુરત દાદા ઉગે ત્યારથી શરૂ થાય તે ચાંદા મામા આવે ત્યાં સુધીની વાતો. બધું જ લયબદ્ધ ચાલ્યા કરે. આપણું શરીર પણ એ જ લયમાં જોડાઈને ચાલવું જોઈએ. મોઢામાં કોળીઓ જાય એટલે દાંત અને જીભનું કામ ચાલુ. કોળીઓ ગળાથી નીચે ઉતરે એટલે બાકીના બધા જ અવયવો કામે લાગી જાય. કેટલી અદ્ભુત વાતો. એના પ્રમાણે લયબદ્ધ બધા કામ પોતપોતાના કર્યા કરે અને જીવન આગળ વધે. એક વખત કોળીઓ ઉતાર્યા પછી તમારે એ તરફ જોવાનું નથી, પણ તમારે આનંદમાં રહેવું, સકારાત્મક રહેવું, બધાને મદદ કરતા રહેવું, બધા સાથે સરસ રીતે જોડાયેલા રહેવું એ બહુ જ મહત્ત્વનું છે. નાની નાની વાતો છે, પણ જો આ પ્રમાણે જીવવામાં આવે ને તો શરીર પણ સ્વસ્થ રહે, જીવવાનો પણ આનંદ આવે અને ફરી પાછું આગળ જીવન ધપતું જાય, વધતું જાય. જો આ બચ્ચું, જો આ પણ કૂતરું, જો આ નાનું એવું ગલુડિયું, એ પણ એની લયમાં, એ પણ એના સંગીતમાં, એ પણ એની રિધમમાં, એના માલિક સાથે, એની માલકીન સાથે નાચતું કૂદતું. એને જ્યાં જે સૂંઘવું છે તે સૂંઘી લે, માણવું છે તે માણી લે. આપણે પણ આપણી સાથે જે કોઈ છે, આપણે જ્યાં જ્યાંથી પસાર થઈએ છીએ ત્યાં આપણી સેવા આપવાની છે. સાધુ સંન્યાસીઓ જે છે તેને મદદરૂપ થવાનું છે. જેણે સંસાર છોડી દીધો છે, જે ફક્ત પ્રભુમય જિંદગી જીવી રહ્યા છે, તેમની રહેવાની, ખાવા પીવાની વ્યવસ્થા કરવાની જવાબદારી સંસારીઓની છે. એના બદલામાં સદ્ગુરુ પાસેથી સારા વિચારો, સારું અને સાચું જ્ઞાન મેળવી શકાય છે. સત્સંગમાં જઈને બેસો તો તમને એકદમ જીવનની શાંતિ અનુભવાય. એમાંથી તમે ક્યાંક બે વસ્તુ સારી શીખીને આવો જે તમારા જીવનમાં ઉપયોગી થઈ પડે. મસ્ત મજાની જિંદગી છે, માણતા જાઓ, બધાને મદદરૂપ થતા જાઓ, કુદરત સાથે જોડાતા જાઓ, ચકીબેનના અવાજોને બરાબર સાંભળતા જાઓ અને એના પ્રમાણે ફરી પાછું આગળ સંગીતમય જીવન જીવો. હરિ ઓમ.